નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના કોલિયાદ દીવી ગામની સીમમાં આવેલ કંપનીમાં ખેડૂતોનો હંગામો કરવામાં આવ્યો। તાલુકાના કોલિયાદ દીવી ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ કોર્પોરેશન નામની કેમિકલ પ્રોડક્ટ બનાવતી કંપની ઉપર ગામના ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો। કંપનીના કેમિકલથી નજીકમાં આવેલ ખેતીમાં થતા નુકસાનને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કંપની દ્વારા ખુલ્લામાં કેમિકલના ઢગલા પણ જોવા મળી રહ્યા છે, જે વરસાદમાં ધોવાણ થતા ખેડૂતોના ખેતરમાં પાણી વહી જાય છે, જેને લઈને ખેતીમાં નુકસાનની ભીતિ થઈ રહી છે। આ અસરથી ખેતી અને વાતાવરણમાં નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે ખેડૂતો દ્વારા કરજણ ધારાસભ્યને લેખિતમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ કંપની બંધ કરવાની માંગ કરી રહ્યા છે। જો આવું જ રહ્યું તો પ્રજાના કહેવાતા નેતાઓ ખેડૂતોની રજૂઆતને વાચા આપશે કે કેમ, તેવો હાલ સવાલ ઊભો થયો છે। ખેડૂતોની સમસ્યા છે કે આ કંપની છે એક દવાની કોલિયાદ ને દીવીની વચ્ચે છે આ કંપની આવેલી છે। એમાં ગેરરીતિને ખોટી ઝેરી ગેસ બનાવવાળી કંપની ગેસ બી છોડે છે અને મટીરિયલ કેમિકલવાળું મટીરિયલ વાપરીને ખેડૂતોને નુકસાન કરે તો ખેતીને ને પાક જમીનને બીવને। આ કંપનીમાં કોઈ પરમિશન આને લીધેલી નહીં। પંચાયતમાં દીવી પંચાયતમાં લાગે છે આ જમીન। દીવી પંચાયતમાં ખાલી એની પરમિશન લીધેલી છે અને બીજી કોઈ પરમિશન એની પાસે છે નહીં। ખરેખર એગ્રીકલ્ચર ઝોનમાં આ કંપની હોવી જ ના જોઈએ। આ કંપની આ લોકો એ બધા એવું કહે છે કે આ અધિકારીઓ અમારા ખિસ્સામાં છે ને અમે મેરે જોયેલું છે। અમે ખેડૂતો બધા રજૂઆત કરવા હજારો વીઘોમાં અમારું નુકસાન થયેલું છે, પણ રજૂઆત કરવા હતા કે તમે જે થાય તે કરી લેજો। નુકસાન કપા હુકાઈ જાય છે, છોડવા નોના રહે છે, જમીન આખી થઈ જાય છે, પર્યાવરણને નુકસાન થાય છે। આવતો જતો ગંધે મારે ત્યાં આગળ જમીનને આ બાબત રજૂઆત કરી છે ને? રજૂઆત અમે એમએલએ સાહેબને રજૂઆત કરી છે। એમએલએ અમારા પ્રશ્ન લઈને ઉપર જવાના છે। શું નામ આપનું? જગદીશભાઈ નગીનભાઈ પટેલ, કોલિયાદ। નામ બિપિન પટેલ છે। કંપનીની બાજુની અંદર મારું ખેતર આવેલું છે। કંપનીને વારંવાર રજૂઆત કરતા કંપનીના માલિકને અને કંપનીના મેનેજરને 6 મહિના પહેલાં મેં રજૂઆત કરી હતી કે મારી બાજુ જો પાણી આવશે કેમિકલવાળું દૂષિત અને મારા ખેતરને કંઈ પણ નુકસાન તમામ જવાબદારી તમારી રહેશે। તેમ છતાં પણ આ લોકોએ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી। તે અને નુકસાન મારું કપાને થયેલ, કપા મારો બળી ગયેલ છે અને મારે પછી આગળ જે બી ખેતરમાં આગળ નુકસાન થયેલ તમામ લોકોના કપા બળી ગયેલ છે। એ સ્થળ પર તમારે આવીને જાતે ચેક કરી લેવું। સવારે મેનેજરને ને કંપનીના માલિકને બતાવ્યું તો એ લોકો એવું કે અમે નુકસાન તમારું થયું છે, અમે જાણીએ છીએ, અમે તમે વળતર આપવા માગીએ છીએ। વળતરને અમારે કોઈ લેવા નથી, અમારે આ કંપની બંધ થવી જોઈએ। હા, આ ક્રિસ્ટલ કોર્પોરેશન ગ્રુપની એક કંપની નાખેલી છે કોલિયાદ ને દીવીની વચ્ચે। એમાં એ કેમિકલનું ઘણું કામ કરી રહેલા છે। એમાં ખાતર છે, દવા છે, એમાં 2,4-D અને ખાતર જીપ્સમ એ જમીન પર પડી રહે ને વરસાદનું પાણી ભરાય તો ત્યાર પછી પાણી એ ખેતરમાં જાય ને ખેતરમાં ઘણું નુકસાન છે। લગભગ ઓછામાં ઓછું 500-600 વીઘામાં નુકસાન હશે। બીજી વાત કે જે 2,4-D બનાવી રહેલા છે તે તેનું હવામાં નુકસાન થઈ રહેલું છે। તેની દખે કપાસ લગભગ ઓછામાં ઓછો અત્યાર સુધીમાં 50-60 વીઘા તો પટી જ ગયેલો છે। હવે ખેડૂતો પછી શું કરે યાર? 2 મહિનાનો કપાસ થાય ને હુકાઈ જાય ને સંતોષકારક જવાબ નથી આપતા અને આનું પરમિશન કોને આપ્યું એ કોઈને ખબર જ નથી। એટલે આનું જે કંઈ પગલાં લેવાના હોય માલિક જોડે વાત થઈ તે કાલે પેલા અમારા ભાઈ ગયેલા કોલિયાદના જગદીશભાઈ, એમને એવું કીધું કે તમારાથી જે થાય તે કરી લો, અધિકારીઓ અમારા ખિસ્સામાં છે ને વળતર આપવાનું કે વળતર લઈને શું કરવાના? પછી જમીનનું શું થાય? આ તો કઈ ઉઠીને વળતર આપશે એ લોકો? એટલે અમારી માંગ એવી જ છે કે આ ફેક્ટરીને તાળું જ વાગે કાં તો પછી બીજો ગમે તે એનું અંદર એક પ્રોડક્શન કરે। આની સિવાયનું કંઈક તો પછી જીન બનાવી કરે, કોટન જીન બનાવે। ખેડૂતને લગતું કંઈ કરો ને, આ તો ગ્રીન ઝોનમાં આ વસ્તુ તો થાય જ ના, આ કેમિકલવાળી। એટલે અમારી માંગ એ જ છે કે આને ગમે તે આનું શોર્ટ આઉટ જલ્દીથી જલ્દી કરે ગવર્મેન્ટ। શું નામ આપનું? મારું નામ ઇરફાન ઉમરજી દસુ।